મેલી સૌ કોઈ કહે, અને મેલી નહીં તલભાર, પણ જેના કુળમાં પૂંજાય મેલડી એના દુઃખ દાળી દર જાય હો. માં જગદંબા, માં મેલડી, ઉગતા પોરની દેવી જગદંબાના પરચા જોવો, માની લીલા કેવી છે. નાનકડા એવા ભગમાલ દાદા સાયલાની જગત માથે મોટા થાય છે. બસ બચપણ માંથી ભક્તિનો રંગ લાગી ગયો. તુહી માં, તુહી માં, તુહી માં, તુહી માના ધાક જપે છે. નાનકડા એવા ભગમાલ દાદા મેલડી માની સેવા પૂજા ભક્તિ કરે. ક્યારેક ક્યારેક તો પોતાની કાલી ઘેલી ભાષામાં દેવીને દિલથી પ્રાર્થના કરે. આવું જોઈને માં મેલડી રાજી થાય. પોતાના કોળની દેવી જગદંબા જ્યાં સાક્ષાત બેઠી છે. હવે તો સાયલામાં માં મેલડીના મઢડે 99 નાતના ધાર્યા કામ થાય છે બાપાઓ. જ્યાં મેલડીમાં 18 વરણમાં પ્રગટ પરચા પૂરે છે. દાદા ભગમાલ આંદા દાદાની દેવી પ્રગટ પરચા પૂરે છે. પછી તો માની બાધા માનતાયું મળે. હવા આજુબાજુના ગામમાંથી તો ઠીક, પણ ઠેઠ દેશ પરદેશના જાત્રાળુ મળ્યા આવવા. માના પારે માનવીનો મેળો ભરાય છે. હે માતાજીના તાવા તળાય, પાટ મંડાય, ડમર ડાક વાગે. જ્યાં જગદંબા મેલડી માના ગુણગાન ગવાય, અખંડ દીવા બળે, ચારે કોર નવખંડ ધરતી માથે ભગલા આણદા દાદાની દેવીના પ્રગટ પરચા જગદંબા આપી રહ્યા છે. માનો જય જયકાર થાય છે. પણ ધીરે 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 સમયને જાતા વાર લાગે ને. દાદા ભગવાન જુવાન થયા છે, પણ માની અવિચળ ભક્તિ હો. તુહી માં, તુહી માં, તુહી માં, તુહી માં, તુહી માં. જ્યારે માં મેલડીને યાદ કરે ભગમાલ દાદા, એટલે મેલડી માને આવવું પડે, મારી હાજર થઈ જાય, હોકારા દે. હો વચન વધાવે માડી જ્યાં વાતો કરી રહ્યા છે, જ્યાં સત ધર્મની હારે વાતો થાય છે બાપા. આવા સત્યા પુરુષો સત ધર્મની હારે વાતો કરે. આપો આપ માં મેલડી જેને સાક્ષાત દર્શન દે છે. જોઈ સાયલાની જગત માથે કેવું માં મેલડી પ્રમાણ આપે છે. એકવાર દાદા ભગમાલ અને રામજી દાદા, રામજી દાદા કોણ? જેહા દાદાના દીકરા, કાકા ભત્રીજાની બેયની અમર જોડ્યો. ભગમાલ દાદાનો જમણો હાથ હતા રામજી દાદા. ગમે કાંઈ કામકાજ કરવું હોય, માતાજીના માંડવામાં ક્યાંય જવું હોય, કંકોત્રી આવી હોય તો રામજી દાદાને હારે લઈ જતા. આવો અખોટ પ્રેમ ભાવના, એવી પૂર્ણ શ્રદ્ધા. એકવાર આ કાકો ભત્રીજો સુંદરિયાણા ગામમાં આવે છે. વાયક આવ્યું છે, માતાજીનો માંડવો છે. પોતાનો ઉતારો એક દરબારને ત્યાં આપ્યો છે. બપોરના રોટલા ખાય અને ડેલીના ખાનામાં કાકો ભત્રીજો બે ભૂતા છે. જો જગદંબા માં મેલડી કેવા પ્રમાણ આપે છે. બને જ કેવું? એ બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. એ આવો આવો. કેમ બાપુ, કોઈ મહેમાન આવ્યા છે? હા, સાયલાથી ભગા ભુવા આવ્યા છે. કોણ? ભગમાલ ભુવા? હા, ઈ ભગમાલ ભુવા હુતા છે. હા હા હા, પણ બાપુ આ ભગમાલ ભુવા તો સમરથ દેવી ભગત છે. હા, મેલડીમાં જેના વેણે વાતું કરે છે ઈ આ ભગમાલ ભુવા. હા હા બાપુ, હા. પણ બાપુ ઈ આપણને કેમ ખબર પડે? આ તો જગત વાતું કરે છે. અરે જગતમાં કાંઈ ખોટે ખોટી વાતું થાય નહીં. હા, મેં પણ સાંભળ્યું છે. એ સાંભળ્યું છે ઈ કાંઈ સાચું હોય નહીં બાપુ. એ પારખું કરો ને તો ખબર પડે કોણ સાચું ને કોણ ખોટું. હે? પારખું કરું? પરીક્ષા કરું? પણ શેની? અરે બાપુ એક કામ કરો, આ આપણો ગુમાન સંઘ નહીં? હા, એ ગુમાન સંઘ નહીં પુરુષમાં નહીં સ્ત્રીમાં એવી પાવૈયાની જિંદગી જીવે છે. હું કઈ સમજ્યો નહીં. અરે બાપુ હું સમજાવું. આ ગુમાન સંઘ છે ને બાપુ,
ઈ ગુમાન સંઘને આ ભગા દાદા ભેગો હોવરાવો. જો ભગા દાદા મેરડી માના ભગત હશે, પરમ ઉપાસક હશે ને, તો ગુમાન સંઘને નવી જિંદગી મળશે અને આપણને માતાના દર્શન થશે. હા હા હા, તારી વાત હાસી છે. પારખું કરવા દે. ભગા દાદાની મેલડીમાં કેવા પરસા પૂરે છે ઈ જોવા દે. ભગા દાદાની મેલડીમાં કેવા પરચા પૂરે છે ઈ જોવા દે. આવું બોલીને એમ કહેવાય છે કે ઈ ભાવિયાને નહીં સ્ત્રીમાં નહીં પુરુષમાં આવી અધોગતિની જિંદગી ઈ જીવતો, પણ એને એમ કહેવાય છે કે ભગા દાદા હુતા હતા ને, એની પાસે જઈ અને એની પડખે હુઈ જવાનું કીધું. બીકનો માર્યો, ડરનો માર્યો, પણ આ તો દરબારે કીધું. કદાચ પોતાને જો કાંઈ નવી જિંદગી મળી જાય તો થરથરતો ભગા દાદાની પડખે જઈને હૂતો અને માથે ઓઢું અને ઘડીક થયું ત્યાં તો ફડાક કરતો બેઠો થઈ ગયો હોય, જાણે વીજળીનો ઝબકારો થયો હોય એમ શરીરમાં ઝણાણાટી થઈ. હો બાપા, ચેતના જાગી, શરીરમાં નવું ચેતન જાગ્યું. પોતે પુરુષાતનમાં આવ્યો, આંખમાં હરખના આહુડા આવ્યા હો અને ભગા દાદાના પગ પકડી લીધા. કે દાદા, હે દાદા, કેવું બન્યું તે? ભગા દાદા, હા દરબાર. ભગા દાદા, તમે મને નવી જિંદગી આપી, મારો જન્મારો સુધાર્યો. મને માફ કરજો દાદા, માફ કરજો. હું તમારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. દાદા, અરે દાદા, તમે મારું આખું ઉજાડ્યું બાપા, આખું. હે મારી દેવી ઉગતાની મેલડી, હે માં, તારી લીલા અપરંપાર છે. દરબાર, આ બધી લીલા મારી દેવીની છે. માં મેલડી તો હાજરા હજુર દેવ છે. માં તો દુખિયાની બેલી છે. બસ દરબાર, મેલડી માનું ભજન કરજો, પણ કોઈ દેવી ભગતના આવા પારખા કરતા નહીં. દેવીનો કોઈ દિવસ દ્રોહ કરાય નહીં, ઝેરના કોઈ દી પારખા ન હોય બાપુ. માં એ તો માં છે, કુળદેવી કૃપાળુ. હા દાદા, માની કૃપા તો અપરંપાર છે. મારો જન્મારો સફળ થઈ ગયો. મારી દેવી, હું ધન્ય ધન્ય થઈ ગયો દાદા, ધન્ય ધન્ય થઈ ગયો. બધી મારી દેવી માં મેલડીની કૃપા છે. વાત મારો જન્મારો સફળ થઈ ગયો, હું ધન્ય ધન્ય થઈ ગયો. આમ ભગમાલ દાદાની દેવીએ સુંદરિયાણામાં પ્રગટ પરચો દીધો, પાવૈયામાંથી પુરુષ બનાવ્યો. પછી તો આવા પરચાની વાતો ચારે કોર ફેલાણીની કીર્તિના ડંકા મળ્યા વાગવા હો. એ મેલડી માના આંગણે સાયલાની માલપા 99 નાચના તેડા થાય છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. દાદાને આંગણે એક સંધણ ભેં પૂજે છે. સંધણ ભેં એ મેલડી માનું દિવેલિયું કહેવાય. એની સેવા ચાકરી કરે એ ભેંસની, અને જે કાંઈ દૂધ થાય એ અમુક દૂધનો ઉપયોગ કરે અને બાકીનું મેળવી દે. એમાંથી જે ઘી થાય એ માતાજીના દીવા કરવામાં વાપરે, જ્યાં અખંડ માના દીવા પડી ગયા છે. માં મેલડી પ્રગટ પરચા પૂરી રહ્યા છે. એ વખતે સાયલામાં હોની નીમચંદભાઈ દેવચંદભાઈ, પણ નીમચંદભાઈ ભગમાલ દાદાની દેવી માં મેલડીના પરમ ઉપાસક હો. બધા એને નીમા દાદા કહેતા. નીમચંદભાઈ સોની માં મેલડીના પરમ ઉપાસક, પોતે ભુવા પણ હતા. દરરોજ હવાર સાંજ ભગમાલ દાદા પાસે આવી અને સત્સંગ કરે. માતાજી પ્રત્યે જેને અખોટ ભાવ, જેને માયામાં માં મેલડી છે અહોનિશ માનું જે સ્મરણ કરે છે. પણ ભગમાલ દાદાની દેવી માં મેલડી એને પરચો આપે છે. કેવી દયા થઈ એની માથે,
એકવાર આ નીમા દાદા હુતા છે ને મધરાતે માં જગદંબા મેલડી સપને આવ્યા હોય. બેટા નીમચંદ, નીમચંદ, જાગજો કે સૂતો છો? કોણ છે? હું ભગવાન કુવાની દેવી મેલડી. કોણ? મારી માં મેલડી? મેલડી? હા હા, મારા નિવાધારી નીમચંદ, હું તને જગાડવા આવી છું. ખમ્મા, ખમ્મા મારી, ખમ્મા. જય હો તમારી, જય હો તમારી માં, જય હો. દીકરા, મારે જમવું છે. અરે મારી, હું હોનીનો દીકરો, મારા હાથે તમે જમો એવા મારા ભાગ્યથી માં, મારા ભાગ્યથી. પણ ભલે ભલે મારી, હું તમને જમાડીશ, જમાડીશ. ખમ્મા મારા નીમચંદ, ખમ્મા મારા નીમા, તારી ભાવના પૂરી થશે. જય હો મેલડી માં, જય હો તમારી, જય હો માં, જય હો, જય હો. તથાસ્તુ. આવી વાતો બની છે. જગદંબા આપો આજ સપને આવ્યા. પણ હવાર પડ્યું ભલે ઉગ્યા ભાણ ભાણ તુંબારા ભામણા જીવન મરણ લગી માન રાખજે કશ્યપ આવું એ ધરતીની માથે પૂરી નારાયણના દ્વારા પડ્યા. અને નીમચંદ બાપા ભગવાન દાદા પાસે આવ્યા, પોતાના સપનાની વાત કરી. દાદા, માતાજીએ કીધું જમવું છે. ભગવાન દાદા રાજી થયા હો. ભલે બહુ સારું. એ માતાજીનો પછી તો નવરંગો માંડવો નખાણો, એ ડાક ડમર વાગ્યા, માતાજીના તાવા તળાઈ રહ્યા છે. અને જગદંબાના પારે એ બેનું દીકરીયું જગદંબાના ગુણગાન ગાય છે. હે માં, આવો આવો મેલડી માતા દયાળી, હે મારી જગદંબા જગજનની વારે આવજો. હે માં, અમારી વારે આવજો, એવા ગુણગાન ગવાઈ રહ્યા છે. આવો
હે મારી જગદંબા જગજનની વારે આવજો. માં જગદંબાના ગુણગાન ગવાના. નીમા બાપા, નીમા ધારી, માતાજીના ભુવા, પણ જગદંબા કેવા આપોઆપ કે પોતે ધૂણતા ધૂણતા કાચ ખાતા, પણ છતાં એને કાંઈ ન થાતું, જાણે પોતાના મુખમાં લોટ ખાઈ રહ્યા છે. આવા જગદંબા જેને આપોઆપ હતા. જગદંબા માં મેલડી જ્યાં પ્રગટ પરચા પૂરે છે સાયલાની જગત માથે. એકવાર કેવું બને છે, સતિયા પુરુષો હોય એને ભોગવવું પડે, એને વેઠવું પડે. જેની ફરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. એકવાર આજ સાયલાની માલપા નીમચંદભાઈ હોની આ નીમા બાપા ઉપર એવો રાજનો આરોપ આવ્યો કે તમે ચોરીના દાગીના લીધા છે, સોના ચાંદીના દાગીના જે છે એ ચોરીનો માલ તમે લીધો છે સસ્તા ભાવે. તમે રાજના ગુનેગાર છો. રાજના સિપાહીઓ નીમા બાપાને પકડી અને દરબાર ગઢમાં લાવ્યા. કેવું બાપુ, બાપુ મને આ રાજ દરબારમાં કેમ બોલાયો બાપુ? સોની મહાજન, તમે ચોરીના દાગીના સસ્તા ભાવે વેચાતા લ્યો છો બાપુ, તેવી તમારી ફરિયાદ અમારી પાસે આવી છે. બાપુ આ આરોપ સાવ ખોટો છે. મેં ચોરીનો માલ લીધો નથી. હું તો મેલડી માનો ઉપાસક છું બાપુ. જો સોની મહાજન તમે સાચા હો અને તમે ચોરીનો માલ લીધો ન હોય તો તમારે એનું પારખું દેવું પડશે. પારખું? હા, ભલે બાપુ, ભલે. મારી માં મેલડી મારા ભેડે રહે. હું પારખું આપવા તૈયાર છું. જાઓ આ સોની મહાજનને ઇલેક્ટ્રિકના તાર બાંધીને સોટ આપો. જો સોટ ન લાગે અને તાર આપમેળે તૂટી જાય તો અમે માનીએ કે આ મહાજન નિર્દોષ છે. જાઓ તાર બાંધો. જેવો હુકમ બાપુ. હાલો મહાજન. ભલે બાપુ, ભલે. મારી માં મેલડી મારો સત્તરમ રાખશે. હે મા મેલડી, મારી ભેળે રહેજે માં. લાજ રાખજે મારી. લાજ રાખજે, લાજ રાખજે. મારી માં મેલડી મારું સત ધનમ રાખશે. નીમા બાપા તો માં મેલડીનું સ્મરણ કરે છે. હે માં તું મારી લાજ રાખજે. એમ કહેવાય છે કે ઇલેક્ટ્રિકના તાર એના ફરતા બંધાણા, એ ભગતના ફરતા, અને પછી એને ઇલેક્ટ્રિકનો જ્યાં સોંટ દીધો ને પણ ત્યાં તો માં મેલડીએ કેવો પરચો પૂર્યો, કેવો ચમત્કાર સર્જાણો. જેવો સોંટ દીધો ત્યાં તો ભડાભડ એ ભડકા થયા, તાર ફટોફટ તૂટી ગયા. એક વેતના ટુકડા થઈ ગયા. માણસો જોઈ ગયા. આહા, આવું દેવીનું પ્રમાણ. દરબારે માફી માંગી. સોની મહાજન તમે નિર્દોષ છો. જ્યાં ઉગતા પોરની દેવી માં મેલડી આવા પ્રગટ પ્રમાણ આપી રહ્યા છે, માં મેલડી સાયલાની જગત માથે પરચા પૂરે છે. નીમા બાપાને નિર્દોષ છોડી દીધા. નીમા બાપાને તો માં મેલડી પ્રત્યે ઘોર ભાવના. ક્યારેક તો પોતાનું ઘર બાર મૂકી અને ભગમાલ દાદા પાસે પોતે દેવીના દુઆરે પોતે આવી જતા હો. બસ માનું ભજન. સમયકાળ ધીરે ધીરે આંડા દાદાની અવસ્થા તો થઈ ગઈ છે, પણ ભગમાલ દાદા મેલડી માની સેવા પૂજા કરી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, પવિત્ર જીવન જીવે છે. આંગણે હંધણી ભેંસનું દૂધાણું દૂધે છે, પણ એ ભેંસના દૂધનો અમુક ઉપયોગ મેં આપને કીધું એમ અમુક ઉપયોગ પોતે કરતા, બાકી માતાજીના દીવામાં વાપરતા. સંધણ ભેંસને માતાજીનું દિવેલિયું કહેતા, એની સેવા કરતા. હાથી જેવી જબરી ભેંસ. સંધણી તો સંધણી હતી હોય, એના બે મોઢે વખાણ થતા. અરે અલગ મલકના માણસો સંધણીને જોવા આવે હો. આવી રૂપાળી સંધણી ભેંસ
જગદંબા મેલડીનું દિવેલિયું બને જ કેવું દો એ વખતે એ સાયલામાં રજવાડું એ દરબારી રાજ, પણ એ દરબારના દીકરી કચ્છમાં હારે દીધી. માને કરવું છે, વાત રાખવી છે. એ દીકરી એક વખત સાયલા આવ્યા પોતાના બાપને ગામ. મા બાપે દીકરીને સુખ દુઃખના સમાચાર પૂછ્યા. દીકરીએ કીધું બાપુ બધી વાતે સુખ છે, દીકરી છે ને, પણ બાપુ એક દૂધનું દુઃખ છે, અમારે કચ્છમાં દૂધાણું નથી. જો એક હારી ભેંસ હોય ને તો બાપુ મને આપો. તો એમ દીકરી જાણે બાપ પાસે કરગરે છે, પોતાની માને કંઈક કહે છે. અમારે કચ્છમાં દૂધની તાણ છે. મા બાપ દીકરી વચમાં આવી વાતો થાય છે. બરોબર એવા વખતે કોઈ દરબારી માણસ આવ્યો, એને કાનો કાન સાંભળ્યું આ દીકરીની વાત, દૂધનું દુઃખ છે, એકાદી હારી ભેંસ જોવે છે. બસ દરબારી માણસે તરત જ વાત કરી. બાપુ, બાપુ માફ કરજો, વસમાં બોલું છું. અરે બોલ બોલ ખુમાન સંગ બોલ, શું વાત છે? કેમ અટકી ગયો? બાપુ આ જુઓ ને, આ બેની બા વાત કરે છે ને એટલે કહું છું. વાતમાં બહુ મૂળ નાખ્યા વગર છે કેવું હોય તે ઝટ કહી દે ને, કંઈક બોલ તો ખબર પડે ને. એ તો સાંભળો બાપુ, હમ. આ બેન ને દુધાણાનું દુઃખ છે ને, હા તો હા તો એક કામ કરો, આ આપણા ગામમાં ભગમાલ ભુવા દેવી પૂજક છે ને, હા એના ઝૂંપડે એક ભેંસ છે બાપુ. બાપુ આવી ભેંસ તો મેં જિંદગીમાં ક્યારેય જોઈ નથી. એ હાથી જેવી છે, હાથી જેવી આ ભેંસ. હાથી જેવી ભેંસ? હા બાપુ, એમ? હા. શું વાત કરે છે? હોય નહીં આવી ભેંસ દેવી પૂજકના ઝૂંપડે? હા બાપુ, એ આવી ભેંસ તો રજવાડાના આંગણે શોભે. આ જો હુકમ કરો ને બાપુ તો હમણાં ઉપાડી આવું. બોલો. પણ એ ભેંસ આપશે? અરે બાપુ, એ જો નો આપે ને તો બળજબરીથી લઈ આવીશ. હું કોણ તમને ખબર છે ને બાપુ. શાબાશ શાબાશ, હવે તું હાચો. હા. જા હવે તો સંધણ ભેંસ લઈને જલ્દી પાછો આવજે. જા. બાપુ જેવો આપનું હુકમ, એ આ ગયો અને આ આવ્યો. આવી વાતો બની છે. આમ રાજનો એક દરબારી માણસ દાદા ભગમાલના ઘર તરફ આવે છે હંધણી ભેંસને લેવા. દાદા ભગમાલને આ વાતની કાંઈ ખબર નથી, પણ દરબારી સિપાહીને દેવી પૂજકના વાસ તરફ પોતાના ઘર તરફ આવતા જોતા ભગમાલ દાદા વિચારના વમળે ચડ્યા. અરે આ તો રાજનો સિપાઈ મારા ઘરે ક્યાંથી? અરે રે મારી દેવી, હે મા મેલડી, મારો કઈ અપરાધ હશે? નહીતર આમ અચાનક રાજનો સિપાઈ દેવી પૂજકના વાસમાં ક્યાંથી? હે મારી દેવી, આવો આવો બાપા, આવો આવો આવો. શું કામ પડ્યું છે? આવો. કામ કાંઈ નથી પડ્યું ભગા ભુવા. આ ભેંસ લેવા આવ્યો છું, દરબારે મોકલો છે. લાવો આ સંતણ ભેંસને સોંપી દ્યો, રાજનો હુકમ છે. શું વાત કરો છો બાપા? સંધણીને સોંપી દઉં? હા. અરે બાપા, સંધણી તો મેલડી માનું દિવેલિયું છે. હવે આ હવે ભલે દિવેલિયું હોય, અરે પણ- જે હોય ઈ. આ ભેંસ આપી દ્યો, નહીતર બળજબરીથી ઉપાડી જાય. ના 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 બાપા ના, સંધણી તો હું નહીં આપું. કાં મારી મેલડી માનું દિવેલિયું મારાથી કેમ સોંપાય? એમ? અરે મારી દેવી ભલે ખાવાની હોય તે થાય. હા, સાહેબ જઈને કહી દેજો તમારા દરબારને ભગા ભોવાએ હંધણી આપવાની ના પાડી છે. જાઓ, મારા જીવતા જીવતો એ નહીં નહીં મને, એમ? નહીં મને. તમે દેવી પૂજક એમ નહીં માનો. અરે મારી દેવી, જઈને દરબારને કહેવા દ્યો, પછી તમારી વાત છે. હા, હું જોઉં છું તમે કેમ ભેંસ નથી આપતા. હે મારી દેવી, હે મા મેલડી, હે જગદંબા, હે મા મેલડી,
હે જગદંબા, હે માં મેલડી. ભગમાલ દાદા તો માં મેલડીનું સ્મરણ કરે છે, પણ દરબારી સિપાહી સીધો દરબાર ગઢમાં આવ્યો. દરબારને આવીને વાત કરી, વાત ભેળવીને રાજના કાન ભંભેર્યા. ટૂંકામાં તમને કહું તો ભેળવીને કીધું, દાદા ક્રોધે ભરાણા. માણસ છેવટે કેવું બોલ્યો, દરબાર મને તો ના પાડી, પણ કદાચ તમે જો પોતે જાહો ને તો તમને ના પાડી દેશે, એ હંધણ નહીં આપે. આવું સાંભળ્યું. સાયલાના દરબાર ક્રોધે ભરાણા. ધુઆ ફુઆ થતા 2-5 માણસોને લઈ અને સીધા દેવી પૂજકના વાસમાં ભગમાલ ભુવાને ત્યાં આવ્યા. કેવું બન્યું? એ ભગમાલ ભુવા, આ ભેંસ આપવાની તમે ના પાડો છો એમ? હા બાપુ, ના ઈ હાટું પાડી. આ હંધણ મારી નથી, મારી માં મેલડીની છે. આ હંધણ તો મારી માં મેલડીનું દિવેલિયું છે દરબાર. અરે હવે ગમે એનું દિવેલિયું ભલે હોય, હું મોટો કે તમે, અરે મારી દેવી, એ તમે તો મારા રાજ્યની વસ્તી છો. આ દરબાર, ઈ વસ્તી મારી સામે થાય એમ? પણ આ એલા એ આ જોઈ હું રહ્યા છો? બાપુ, આ માતાજીનું દિવેલિયું છે. આ ખીલેથી ભેંસને છોડી લ્યો. જાઉં છું. કોણ આડું આવે છે? ભલે બાપુ. ઈ હાલ 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 હાલ. ઈ હા, ઠીક થયો. આવી ભેંસ તો રાજ રજવાડામાં શોભે. અરે મારી દેવી, દેવી પૂજકના ઝૂંપડે ન હોય. લ્યો હાલો બાપુ. અરે મારી દેવી, હાલો. અરે આ ભેંસ તો દીકરીના ધામેણામાં દેવી છે. હા બાપુ. અરે મારી દેવી, મને ભેંસ આપવાની ના પડે છે. હાલો. આમ દરબાર ને દરબારી માણસો હંધણ ભેંસને લઈને હાલતા થઈ ગયા. ભગમાલ દાદા તો માં મેલડી કરતા રહી ગયા. બન્યું જ કેવું જો બાપા, જગદંબા માં મેલડી પછી તો લીલા કરે છે. ભેંસને લઈ ગયા પછી તો એ દીકરીના ધામેણામાં દઈ દીધી સંધેણ ભેંસને. આ બાજુ ભગવાન દાદા પુકાર કરતા, હે માં મેલડી, ક્યાં જઈને કરું પોકાર? હે માં, હવે તો કોને કહું? ક્યાં જાવ? હે જગદંબા માં મેલડી, તું લાજ રાખજે. એ સાયલાની ધરતી માથે, એ પંચાલની કંકુ વરુની ભૂમકા માથે જગદંબા માં મેલડીએ અનોખો ઇતિહાસ રચ્યો. જ્યાં ભગમાલ ભુવા આંડા દાદાની દેવી માં મેલડીએ પ્રગટ પરમા આપી દીધા છે. જો જગદંબા માં મેલડી પરચો કેવો પૂરે છે. હંધણ ભેંસ લઈને દરબાર હાલતા થઈ ગયા. દીકરીના ધામેણામાં દઈ દીધી. પણ દાદા ભગમાલ પુકાર કરે છે કે એ માં, તારું દેવેલિયું હેરાઈ ગયું. સતને સાયા ઘણી એ માં, સત ધર્મ અને તારી સેવા પૂજા અને મારી તું મઢમાં શોકે નહીં. આવું પોતાના મુખમાંથી બોલાય છે. માં 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 રટણા રટને મેલડીને યાદ કરે. બસ પછી તો જગદંબા એના પ્રમાણ જાણે સાંભળતી હોય કે એના પ્રમાણ કાંઈક માગતી હોય. કેવું બને છે સાયલાની માથે દાદા પ્રમાણ માં મેલડીના થડા પાસે આવી બે હાથ જોડી અને આહુડા લીતરતી આંખીએ માને પ્રાર્થના કરે છે, મને કાંઈક કેવું છે. જય માતાજી. હે મારી માં મેલડી, હવે હું તમને શેના ધૂપ દીવા કરીશ? મારી દેવી માં મેલડી, ક્યાં ગઈ માં? તું ક્યાં ગઈ? મારી તારું દિવેલિયું હેરાઈ ગયું. માં હંધણ બે મારી નોતી તાળવી. માં હંધણ ને પાછી લાવ, મારી હંધણ ને પાછી લાવ.
આજે આ ધરતી મને ખાવા ધોડે છે, મારી આ ગામના ઝાડવા જાણે મને ઝાકારો દે છે. હે માતા મેલડી, ઉગતા પોરની દેવી માં મેલડી, તું તો ગંધર્પા મહાન ને ભેળનારી, નુરિયા મહાણી ને મારનારી, લોઢાના દાંત વાળી મારી માં મેલડી આજે ક્યાં ગઈ? મારી માં, આ કલંક તારા માથે છે મારી, મારા માથે નહીં હો. જગતના માણસો વાતો કરશે કે દેવી મેલડી બેઠા થા ને હંધણી બહેને કોક લઈ ગયું. માં તમે એમ નહીં બોલ, પણ હવે તો જેથી તમે હંધણીને પાછી લાવો ને એ પછી હું તમારો દેવો કરીશ, ત્યાં સુધી હું તમારા ધૂપ દેવા નહીં કરું માં, નહીં કરું. ભગવાન, માતાજી પાસે આવું નો બોલાય. તું શું બોલે છે? તને ભાન છે? કઈ ખબર છે તને? બાપુ મને ખબર છે, પણ અત્યારે માતાજી મઠમાં નથી. નહીં તો કોની તાકાત છે કોઈ હંધણીને લઈ જાય? બાપુ હવે હું તો જાઉં છું, પણ જેથી મેલડીમાં હંધણીને પાછી લાવશે ને તેથી પાછો આવી ત્યાં સુધી આ સાયલા ગામમાં પગ નહીં મૂકો બાપુ, પગ નહીં મૂકો. જય માતાજી. જ્યાં સુધી માતાજી હંધણ નો લાવે ત્યાં સુધી હું સાયલા ગામમાં પગ નહીં મૂકું બાપુ. જય માતાજી કરી દાદા ભગમાલે સાયલા ગામ છોડ્યું બાપા. સાયલાથી થોડેક દૂર જ્યાં કુંડલાનો વડ કહેવાય ત્યાં એક વાયુ છે. એ વાયુમાં દાદા ભગમાલ આવે છે અને એક લંગોટી ભર વાયુની માલ પર હાંકવું તપ હાજરું હો. તુહી માં, તુહી મેલડી માં, તુહી માં, તુહી મેલડી માં, તુહી માં, તુહી મેલડી માં. પોતાને અન્યાય થયો છે, પોતાને ન્યાય જોવે છે. બસ માનું સમરણ કરતા 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 1 દી 2 3 4 5 7 8 10 15 નહીં પણ 21 દિવસના ઉપવાસ થયા છે. 21 દિવસના વાણા વાયા છે. દાદા ભગમાલ ને 21 દિવસના નકોરડા ઉપવાસ થયા છે. સત અને ધર્મનો ઝઘડો ચાલુ થયો, પણ ભગમાલ દાદાને આવી આકરી કઠણ તપસ્યા જોઈ માં મેલડી રાજી થયા. જે વાયુમાં દાદા ભગમાલ તપ કરતા હતા એ વાયુમાં ખમા 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 ખમાના ખમકારા મળ્યા થવા આકાશવાણી થઈ. ખમ્મા મારા ભગવાલ બુવા, આટલી બધી રટના કરમાં દીકરા. હવે દુખી શું કામ થાય છે? બેટા, મારે તો ભગવાલ આણંદા બુવાનું નામ જગતની માથે અમર રાખવું છે. અરે મારી દેવી માં મેલડી માં, તું ક્યાં ગઈ માં? હામ જો બેટા, બહાર આવીને સામે નજર કરજે. હે હું મૈયારણ બની તને દૂધ પાવા આવી છું. માં? હાલ હાલ મારા ભગવાલ, હું તને દૂધ પાવા આવી છું. ના મારી ના, આ દૂધ નથી પીવા મારી, મને આ દૂધ ખારા લાગે. ના મારી ના, ના મારી ના.
મેલડી દેવી તને દૂધ પાવા આવી છું. આજે 21 દિવસના ઉપવાસ થયા. હું મેલડી તારી અખંડ ભક્તિ જોઈ અને હાજરા હજુર આવી છું. માં મારી દેવી, લે મારા ભગમાલ, હવે દૂધ પી લે દીકરા. આટલી બધી હટ કરમાં. ના મારી ના, હવે દૂધ નથી પીવા. માં, દૂધ તો હવે હું તે દિવસે પીશ કે જે દિવસે તમે હંધણ પાછી મારી. ત્યાં સુધી આ દૂધ મને ખારા લાગે. મારી માં, તું મને દૂધ પાતોય મારે નથી પીવા. મારી, મને દૂધ ખારા લાગે. ભગવાન બુઆ, માં હું મેલડી પોતે આવી છું. મારી, દૂધ પી લ્યો. આટલી બધી હટ કરો માં બુઆ. જે થવાનું હતું એ થઈ ગયું. ના મારી દેવી ના. હવે તો હંધણને પાછી લાવો તો જ હા, નહીતર ના. માં ભલે ભૂખે મારો જીવ જાય. ખમા મારા ભગવાન બુઆ, મારી, ખમા. હવે તમે જાઓ સાયલા ગામમાં અને હું જાઉં છું એના રજવાડામાં. ખમા મારી દેવી. આખા રાજ્યને ધૂણાવું, પરચો બતાવું તો જાણજે હું દેવી મેલડી બોલી હતી. ખમા મારી દેવી. સંધણ બેસને પાછી લાવું. જગત તો લેણું લે, પણ હું અલેણાની લેનારી મેલડી. જગત તો લેણું લે, પણ હું અલેણાની લેનારી મેલડી હો. આવી વાતો બની છે. માતાજીએ વચન આપી દીધું કે જાઓ ભગમાલ ભુવા, તમે સાયલા ગામમાં, હું પોગું રજવાડામાં. પછી તો માં મેલડીએ લીલા કરી અને સાયલાના રાજમાં પોગ્યા માતાજી હો. આખું રાજ ધૂણે, રાજના માણસો ધૂણે. ધૂણતા માણસને કોઈ પૂછે કે કોણ છો, તો કે હું ભગમાલ ભુવાની દેવી મેલડી બોલું, હું મેલડી બોલું. સારે કોઈ ધૂધકારા થાય છે, પડકારા થાય છે. રાજમહેલમાં કાંઈ ખબર પડતી નથી. હું ભગવાન ભુવાની દેવી મેલડી બોલું છું, હંધણીને પાછી હોપી દો. આવી વાતો બની છે. કસમાં સમાચાર મોકલ્યા, જાવ 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 જઈને સમાચાર દ્યો અને હંધણ ભેંસને પાછી મોકલાવી દે. અને અહીંયા કચ્છમાં પણ માતાજીએ કેવો પરચો દીધો. જુઓ માં મેલડીની લીલા કેવી છે. કચ્છમાં ધામેણામાં ભેંસને દઈ તો દીધી હતી, પણ જ્યાં ઈ ભેંસને દોવા બેઠા ત્યાં કેવું બન્યું. અરે, આ શું ગજબ થઈ ગયો. દૂધને બદલે લોહી. બેનબા, બેનબા, આમ જુઓ તો ખરા, જુઓ તો ખરા. આ તો દૂધને બદલે લોહી. જુઓ તો ખરા, દૂધને બદલે લોહી. અરે, આ શું? ઓહો, આ તો કેવો અચરજ કહેવાય ભાઈ. હા, નક્કી આ કોઈ દેવીનો ચમત્કાર છે હો. હવે આ ભેંસને દોવાય નહીં મારા વીરા. હા, ભાઈ, મારા બાપુ આ ભેંસને એક દેવી પૂજક પાસેથી બળજબરીથી લઈ આવ્યા છે. માતાજીનો અપરાધ કરાય નહીં. આ ભેંસને પાછી મોકલાવી દો. પાછી સાયલા મોકલાવી દો મારા ભાઈ. આ બેનબા, આ દરબારને કહી અને આ સંધોને સાયલા પાછી મૂકી આવું. મારા વીરા, આ સંધણને જલ્દી સાયલા ભેડી કરો, નહીતર તો માતાજીનો કોપ ઉતરશે. જલ્દી કર મારા વીરા, જલ્દી કર. જલ્દી જાઓ દરબાર પાસે. હા બેન. આમ કચ્છની ધીંગી ધરા માથે માં મેલડીએ પ્રગટ પરસો દીધો. દરબાર ને કહીને ભેંસને પાછી સાયલા મોકલાવી દીધી. ને આ બાજુ સાયલાના દરબાર ગઢની માલપા બધા હોકારા પડકારા થાય, બધા ધૂણે હું મેલડી છું, હું મેલડી છું એમ કહે. દરબારને પછી તો પસ્તાવો થયો. માતાજીનો થડો હતો દરબારગઢમાં. યા માતાજીના થડા પાસે જઈ, મંદિર પાસે જઈ અને દરબારે બે હાથ જોડ્યા હો. ખબર પડી ગઈ આ માનો કોપ છે. આહુડા નેત્રતી આંખે દરબાર માને પ્રાર્થના કરે છે. હે માં, હે માં મેલડી, મને માફ કરજો માં, મને માફ કરજો. હું ગામધણી થઈને ભાન ભૂલ્યો માં, ભાન ભૂલ્યો. મારી, હું તમને ઓળખી શક્યો નહીં માં, હું તમને ઓળખી શક્યો નહીં.
સંધણ ભેંસને તો હું સોનાની શિંગડીએ ને રૂપાની પાવઠીએ શણગારીને ભગમાલ ભુવા પાસે વાજતે ગાજતે મૂકવા જઈશ. માં, વાજતે ગાજતે મૂકવા જઈશ. માં, મેં બહુ મોટી ભૂલ કરી છે. માં, બહુ મોટી ભૂલ કરી છે. મને માફ કરી દો માં મેલડી, મને માફ કરો. હે માં, મેં બહુ મોટી ભૂલ કરી છે. માં, મને માફ કરો. દરબારે અંતરથી પસ્તાવો કર્યો, માતાજીની માફી માંગી. છોરું કસોરું થાય પણ માતા કુમાતા કોઈ દી ન થાય બાબા. માતાજીની દયા થઈ, રાજ ધૂણતું બંધ થયું, દરબારના આત્માને શાંતિની અનુભૂતિ થઈ. માએ મને માફ કરી દીધું. પણ ત્યાં તો કચ્છમાંથી હંધણ ભેંસને લઈને માણસો આવી ગયા છે. બાપા, આ ભેંસને અમે મૂકવા આવ્યા છે. દરબાર રાજી રાજી થઈ ગયા. ઓહો માં, તારી દયા થઈ ગઈ. હવે તો આ ભેંસને સોનાની શિંગડીએ ને રૂપાની પાવઠીએ શણગારી હાલો હવ વાજતે ગાજતે ભગમાલ ભુવાની પાસે અને મૂકવા જાય. આપણાથી માતાજીનો અપરાધ થઈ ગયો છે. આમ પછી તો હંધણ બહેને બાપા સોનાની શિંગડીએ રૂપાની પાવઠીએ હણકારી અને વાજતે ગાજતે ધામધૂમથી માતાજીના ગુણગાન ગાતા ગાતા એ સાયલાના દરબાર ભગમાલ ભુવાની પાસે આવે છે. માં મેલડીના મઢે પણ ભગમાલ ભુવા બે ડગલા હાલીને સામે આવે છે દરબારની. તા તો દરબાર બહુ મજાનો બોલ્યા. ભગમાલ ભુવા, મને માફ કરો. હા હા દરબાર, હા બાપ, મને માફ કરો. મેં એક દેવી ભક્ત અને દુફીને બહુ મોટી ભૂલ કરી છે બાપ, બહુ મોટી ભૂલ કરી છે. જય હો મારી દેવી. ભુવા દાદા, હું તમને ઓળખી શક્યો નહીં બાપ. દરબાર, આજ મારા રાજની માથે અપાર સંકટ આવી પડ્યું છે બાપ. મેં મેલડી માનો અપરાધ કર્યો છે. મેં મેલડી માનો અપરાધ કર્યો છે. હું આ સંધણ ભેંસને પાછી આપની પાસે મૂકવા આવ્યો છું દાદા. માફ કરજો, મને માફ કરજો બાપ, મને માફ કરજો. ભલે દરબાર, તમે તો ગામ ધણી છો, તમને વધારે શું કહેવું. પણ દરબાર, તમારે હવે વર્ષોના વર્ષ માતાજીના બંધનમાં રહેવું પડશે અને વચન પાળવું પડશે બાપુ. ભગમાલ ભુવા, તમે જેમ કયો એમ, તમે જેમ કયો એમ. હવે મને મેલડીમાં ઉપર પૂરો વિશ્વાસ છે. ભુવા, તમે કયો એમ, મને બધી એ વાત કબૂલ મંજૂર છે. હા દરબાર, માય તો માસ રે તો જાવ, મારી દેવીની પૂજા કરજો, હવ હારાવાના થાય. અને માં મેરડી તો નોધારાનો આધાર છે, નમુડિયાની મૂડી છે, અંધાની અંધા લાકડી છે, એનું ભજન કરજો દરબાર. તો લ્યો ભગમાલ ભુવા, સાયલા રાજ તરફથી તમને પાઘડી બંધાવું છું, એનો સ્વીકાર કરજો. હે મારી દેવી, ભલે દરબાર, બહુ સારું બાપા. બોલો મેલડી માતની. આ માતાજીનો જય જયકાર થઈ ગયો. રાજાએ હંધણ ભેંસ પાછી હોપી અને ભગમાલ ભુવાને પાઘડી બંધાવી. પછી તો સાયલાના દરબારે માતાજીની પૂજા કરી, પ્રાર્થના કરી અને માં જગદંબા મેલડીના શરણે વંદન કર્યા. આજે આ પરચાની વાતું ભારતભરમાં નહીં પણ ઠેઠ દેશ વિદેશ સુધી આ મેલડી માના પરચાની વાતો પોગી ગઈ છે બાપા. સાયલામાં ભગમાલ આણદા દાદાની દેવી માં મેલડી પ્રગટ પરચા પૂરે છે. પછી તો આંધળા, કોઠિયા, લુલા, લંગડા, દુખિયા, કોઈ વાંજિયા વંશ વયો જાતો હોય, પેઢી ઓલાઈ જાતી હોય, તો એ માના શરણોમાં આવીને પુકાર કરે કે હે માં, એકાદ પગલીનો પાડનાર દે હે જગદંબા. વંશ વયો જાહે, પેઢી ઓલાઈ જાહે, તો મારી જગતમાં નામ મુહારી જાહે. તો એવા દુખિયા માણસના આહુડા ભગમાલ દાદાની દેવીએ મૂછા છે બાપા. માં મેલડી જગદંબા તો ચારે કોર પરચા પૂરે છે.
અરે ગમે એવી કુટુંબની માથે આફત આવી હોય, કોઈએ કુડા કામણ કર્યા હોય ને કદાચ 9 ઘરા સડાવી દીધા હોય ને, પણ એવા માણસ જો મેલડી માના શરણોમાં વ્યા જાય અને 2 હાથ જોડીને માના શરણોમાં શરણાગતિ લઈને હે મારી, તાર તોય તું અને માર તોય તું, તોય ભગવાન દાદાની દેવી એને ઉગારી લે હોય એના તો હજારો દાખલા જાણ્યા છે, જોયા છે. અને બાપા આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. બસ અહીંયા માણસની શ્રદ્ધા કામ કરી જાય છે. માં મેલડી તો હાજરા હજુર છે, જ્યાં માની અખંડ જ્યોત બળે છે, ગોગળના ધોપ ધમધમે છે. અને આરતી ઠાણે તો શોભા અપરંપાર હોય, ડાક ડમર વાગતા હોય, વેણા ભંતર વાગતા હોય, માં જગદંબા મેલડીની આરતી થતી હોય. મેલડીમાં ભગા દાદાના વેણે વાતું કરે છે, ધાર્યા કામ ઉકેલે છે. પણ એકવાર તો ભગા દાદા માતાજીના ધૂપ દીપ કરી 2 હાથ જોડીને કાંઈક પ્રાર્થના કરે છે, માને કાંઈક કહેવું છે. કેવું બે? જય હો માં, જય હો તમારી. ઉગતા પોરની દેવી મેલડીમાં તમારી દયાનો કોઈ પાર નથી. બસ મારી, હવે તો આ બાકીનું આયખું મારી તારી સેવા પૂજા કરતા કરતા બસ તારા ચરણોમાં પૂરું થઈ જાય ને તો મારી બસ તારી લીલા તો અપરંપાર છે. હે ઉગતાની દેવી માં. ભગવાન બુઆ, હું તમારી સત ધર્મ અને નેક ટેકથી પ્રસન્ન છું. ભગવાન બુઆ, મને મેલડીને જમવાની ઈચ્છા થઈ છે દીકરા. અરે રે મારી માં મેલડી, તો બહુ સારું. તો લખો કંકોતર્યું અને 99 નાત ને તેડા મોકલો અને મને સાયલાના વડે જમાડો. આ સાયરાના મઢે હું તમને નહીં જમાડું મારી. તમે કહેતા હો ને તો હું તમને કોઠ ગાંગડીમાં જમાડું મારી. આટલી દયા કરો મારી પર. અહીંયા કેમ નહીં ભગવાન બુઆ? એનું કારણ? અરે મારી દેવી, એનું કારણ તમે પૂછો. અરે મારી દેવી, તમે તો સર્વે વાતોને જાણો છો, માં છતાંય પૂછો છો. ભલે મારા બુઆ, જેવી તમારી મરજી. મને કોટ કાંગડમાં જમાડજે બસ. હવે તો તને ફૂલડા થયા ને? હા મારી દેવી, તમને ફૂલડા હોય તો મારે આનંદનો કોઈ માપ નથી મારી દેવી. હું તો રાજી રાજી છું માં. મારો ભૂવો બોલે ઈ હાજર. હું સમરે હાજર થઈશ. આ મારું મેલડીનું વચન છે. ખમા મારી દેવી, જય હો માતા મેલડી. તથાસ્તુ. આમ ભગમલ ભુવાના કહેવા પ્રમાણે મેલડી માં કોટ ગાંગડીમાં જમવા તૈયાર થયા. પછી તો ભગમાલ ભુવાએ 99 નાતને કંકોત્રીયું લખ્યું અને તેડા મોકલ્યા હો. ને કોટ ગાંગડીમાં માતાજીનો નવરંગો માંડવો નાખ્યો અને માતાજીને જમાડવા છે. ગોઠી ભુવાને તેડાવ્યા અને મજાના ગુણગાન ગવાણા. માતાજીના નવરંગા માંડવા જ્યાં રોપાણા છે, માતાજીના તાવા તળાઈ રહ્યા છે, ઝીણી ઝીણી ડાકલીઓ વાગે છે અને માતાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે માંડવે.
પોરની દેવી બેઠા સાયલા રૂડા ગામ. માતાજીને પછી તો કોટ ગાંગડીમાં જમાડ્યા, માતાજીના ગુણગાન ગવાણા. માં જગદંબા મેલડીએ તો અનેક પરસા દીધા. આજે ઘર ઘરમાં આવા પરસાની વાતો થાય છે. માં મેલડીએ ઘણા પરસા દીધા. ભગમાલ ભુવાને વેણે વાતો કરી. હાલના કળયુગમાં જ્યાં હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શને આવે છે, જ્યાં 18 વર્ણના ધાર્યા કામ પાર પડે છે, જ્યાં માનવીના દુઃખ દર્દ મટે છે, એવો મેલડી માનો દરબાર છે. ભગમાલ દાદા આણદા દાદાના વંશજો માતાજીના મઢે અત્યારે સેવા પૂજા કરે છે. અત્યારે ભુવા દાદા સૌજીભાઈ એમની પાસેથી, નાતીલાઓ પાસેથી આ માતાજીનો ઇતિહાસ મળ્યો છે. હું શાંતિ વાટલિયા મારી કાલી બોબડી ભાષામાં મેલડી માના ગુણાનું વાત ગાઈ રહ્યો છું બાપા. પણ પહેલા આવી વાતો લખનાર કોઈ નહોતું આવા નાના વર્ણમાં. સુખી સંપત્તિવાન વર્ણમાં ઘણા લખનારા હતા. ગરીબ કાંઈ દઈ શકે નહીં એટલે એનું કોઈ લખવા વાળું નહોતું. તે દુના ધૂળમાં ધરબાયેલા ઇતિહાસ કોઈ વૃદ્ધ વડીલો પાસેથી સાંભળવા મળે છે. અત્યારે હજારો માણસો મેલડી માના દર્શને આવે છે. સાયલામાં એ વાતની સાક્ષી પૂરે છે. ભુવા ભગમાલ આંડા દાદા પછી એક ભુવા માતાજીની સેવા પૂજા કરતા આવ્યા. ભગમાલ ભુવા આંડા દાદાના 3 દીકરા, જેહા દાદા, રણછોડ દાદા અને ભગા દાદા. એ સૌથી નાના બાપા. ભક્તિ ભાવના ભગા દાદાથી વધતી ગઈ. ભગા દાદાના ઘરેથી બાયુ માણસનું નામ પુરીમાં, એનો ઉલ્લેખ કરી શક્યો નથી સમયના અભાવે. પણ ભગા દાદાના 4 દીકરા, સગન બાપા, પથા બાપા, દાના બાપા અને આલા બાપા. એ સૌથી નાના. એ ભગા દાદા પછી ઘણા સમયે આલા બાપાએ મંદિરના દરવાજા ઉઘાડ્યા હો, દેવીના દ્વાર ઉઘાડ્યા હો બાપા. આલા બાપાએ પણ માની અખંડ ભક્તિ કરી. માં મેલડીએ એને હવા વેતની નાગણી થઈ, એને હાજરા હજુર પરચો દીધો, એને દર્શન દીધા. સાયલાના ઘણા માણસોએ આ દર્શન કર્યા, મેં સાંભળ્યું છે એમની પાસે. આલા બાપાએ લગભગ 15 વર્ષ માની સેવા પૂજા ભક્તિ. આલા બાપા પછી ભુવા જલુ બાપા થયા. એમણે માતાજીની સેવા પૂજા લગભગ 30-35 વર્ષ કરી. જલુ બાપાની મૂર્તિ અત્યારે મંદિરના પટાંગણમાં છે. કોઈ સંત વિભૂતિ આસન લગાવી બેઠા હોય એમ. જલુ બાપા પણ પરમ ઉપાસક હતા. જ્યાં આવી સંત વિભૂતિના દર્શન થાય છે, જાણે પોતે હમણાં હોકારો દેહે એવી જલુ બાપાની મૂર્તિ શોભી રહી છે. બસ પછી સમયના વેણને જાતા વાર લાગે નહીં. જલુ બાપા પછી મનુભાઈ અને મંગાભાઈ ભુવા, એણે પણ માની અખંડ ભક્તિ કરી. જગદંબા એને સાક્ષાત લગભગ 10 વર્ષ સુધી એણે સેવા પૂજા કરી. અને એના પછી અત્યારે હાલમાં આ યુગમાં, આવા કળયુગમાં, અત્યારે હાલના સંજોગોમાં સૌજી બાપા ભુવા માતાજીની સેવા પૂજા કરી. જ્યાં હજારો દુખિયાના દર્દ મૂકે છે, જ્યાં ભક્તોની ભાવના પૂરી થાય છે. બસ સૌજી બાપા પાસે કોઈ દુખ્યું ગયું હોય તો એમ કે બાપા અમારી માથે આવું સંકટ પડ્યું છે, તો બાપા મેલડી માને પગે લાગો, માં તમારું દુઃખનું નિવારણ કરશે. એમ આજે લાજો કોક દી ભાગ હોય તો એ સાયલા માતાજીના મઢે તો જગદંબાઈ જ્યાં હાજરા હજોર પડતા પૂરી રહ્યા છે. કોઈ હાલતા આવે છે, કોઈ દડતા આવે છે, કોઈ પડતા આવે છે. બસ હૈયામાં ભાવના હોય, દર્શનની ઝંખના હોય. ઠેઠ પાકિસ્તાનમાંથી, ઠેઠ અમેરિકા, આફ્રિકા, એવા વિદેશોમાંથી પણ માતાજીના પારે નવરાત્રિમાં સેવકો બધા આવે છે અને મજાના ઉત્સવ ઉજવે છે. તો જાજો કોઈ દી જગદંબાના પારે ઉગતાની દેવી માં મેલડી જ્યાં હાજરા હજોર બેઠા.